તમારી રાશિથી જાણો કે તમારા ભાગ્યમાં કેટલા પુત્ર પુત્રીઓનું સુખ હશે। લગ્ન પછી લોકોની સૌથી વધુ ઉત્સુકતા એ જાણવામાં રહે છે કે તેમના ભાગ્યમાં કેટલા બાળકો હશે। તે જાણવા માટે લોકો હસ્તરેખાનો પણ સહારો લે છે। જ્યોતિષશાસ્ત્ર રાશિચક્રના આધારે ગણતરી કરવામાં આવે છે કે રાશિ પ્રમાણે કેટલા બાળકો હશે। 1. મેષ રાશિની છોકરીઓ પ્રેમને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે। આ રાશિની છોકરીઓને તેમના પાર્ટનર પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે, જો કે આ સંબંધ તે સારી રીતે વર્તવું જાણે છે। તેને રમતગમત ગમે છે અને તે ખેલાડી બનવા માંગે છે। મેષ રાશિના લોકો સૂચવે છે કે તમારી રાશિ મુજબ તમને 3 કે 4 સંતાનો થવાની સંભાવના છે। તમે તેઓને ક્યારેય પ્રેમાળ નહીં માનો। તમારા બાળકને લાડ લડાવવાથી કંટાળો આવે છે। માતાપિતા અને ભાઈઓ તેમની બહેનોની સંભાળ રાખવાનું પસંદ કરે છે અને જો આવી મહિલાઓની મહત્વાકાંક્ષા વધારે હોય તો આવો જાણીએ કે વૃષભ રાશિની મહિલાઓને કેટલા બાળકો હોઈ શકે છે। તમે સંતાન પ્રાપ્ત કરી શકો છો કારણ કે તમારી પાસે ધીરજ છે અને તમે બાળકનો ઉછેર ખૂબ જ સારી રીતે કરશો। તેમાં કોઈ શંકા નથી કે તમે આ રાશિની માતા બનશો। તેમના બાળકો સાથે સારો સમય વિતાવીએ। ચાલો આગળ વધીએ। મિથુન રાશિની સ્ત્રીઓ ખૂબ જ ટ્રાવેલિંગની શોખીન હોય છે અને તે ખૂબ જ જલ્દી કોઈના પ્રેમની જાળમાં પણ ફસાઈ શકે છે। તેમની ચિંતાનું કારણ તેઓ ખૂબ જ ભરોસાપાત્ર સાથી છે, પરંતુ તેઓ તેમના પ્રેમ જીવનનો સંપૂર્ણ આનંદ માણવા માંગે છે। કોઈ તોફાન કરે છે કે તેમના જીવનસાથી પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે। તો ચાલો હવે વાત કરીએ કે મિથુન રાશિની સ્ત્રીઓ। મિથુન રાશિની મહિલાઓએ તમારા ઘરમાં 2 જોડિયા બાળકોની આગાહી કરી છે કે તેઓ તમારી દરેક વાત માનશે। તો ચાલો વાત કરીએ કે કર્ક રાશિની મહિલાઓને કેટલા બાળકો હશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિની મહિલાઓના ઘરમાં 2 બાળકો હશે, પરંતુ તેમની વચ્ચે એક લાંબો અંતર હશે। ઉંમરનો તફાવત હોઈ શકે છે તેમના બાળકો વચ્ચે ઓછામાં ઓછા 5 વર્ષ। આ રાશિની મહિલાઓ તેમના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે, તેથી તે સ્વાભાવિક છે કે તેમનામાં માતૃત્વની લાગણી પ્રવર્તે છે। સિંહ રાશિ આ રાશિની છોકરીઓ પોતાના પાર્ટનરને એટલો પ્રેમ કરે છે કે તે તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે। તેઓ સત્ય અને પારદર્શિતાને પસંદ કરે છે। તો ચાલો હવે જાણીએ કે સિંહ રાશિની મહિલાઓને કેટલા બાળકો થશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓને 2 કે 4 બાળકો હશે। તેથી એક છોકરી માટે તે તેના બાળકો માટે તેની વ્યક્તિગત પસંદગી અને સ્વતંત્રતા છોડી શકે છે। તે મુશ્કેલ કાર્ય નથી। પ્રેમ અને તેમની દુનિયા તેમનો જીવનસાથી છે। તેઓ તેમના જીવનસાથીને આકર્ષવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે। તેઓ દરેક કાર્યમાં પરફેક્ટ હોય છે। તેઓ તેમના મિત્રો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે। તેઓ તેમના અંગત જીવનમાં કોઈની દખલ સહન કરતા નથી, ન તો તેઓ કોઈના મામલામાં દખલ કરતા હોય છે। કન્યા રાશિ આ રાશિની મહિલાઓ પોતાના પ્રેમ માટે ખૂબ જ ભાવુક હોય છે અને તેમની દુનિયા તેમના પાર્ટનર થકી સીમિત હોય છે અને તેમના પાર્ટનરને આકર્ષિત કરવા માટે બધી જ મુમકિન કોશિશ કરે છે। આ રાશિની મહિલાઓ બધા જ કાર્યમાં પરફેક્ટ હોય છે। તેઓને તેમના મિત્ર સાથે સમય વિતાવવાનું પસંદ હોય છે। કન્યા રાશિના જાતકોને કેટલા બાળકો થવાની સંભાવના છે। જ્યોતિષશાસ્ત્ર કહે છે કે તમારા નથી 4 બાળકો હોઈ શકે છે। તે તમારી જન્મકુંડી પર આધારિત છે કે તમને કેટલા બાળકો પ્રાપ્ત થશે। તુલા રાશિ આ રાશિની છોકરીઓને રોમાન્સની બાબતમાં કોઈ સ્પર્ધા નથી, કારણ કે આ રાશિનો શાસક ગ્રહ શુક્ર છે, જે આ રાશિની છોકરીઓ પોતે જ આકર્ષિત થાય છે। આ રાશિની યુવતીઓ જેને પ્રેમ કરે છે તેના પ્રત્યે સમર્પિત રહે છે અને આ મહિલાઓને સમજદારીભરી બાબતોમાં સમય વિતાવવાનું પસંદ કરે છે। અને હવે આપણે પણ પોતાની જાતને બદલીએ છીએ। તમને જણાવી દઈએ કે તુલા રાશિની મહિલાઓ કેટલા બાળકોની માતા બની શકે છે, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમના બાળકોની સંખ્યા પણ 2, 4 અથવા 2 હોઈ શકે છે। ચાલો હવે આગળ વધીએ।
વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ હોશિયાર અને ખૂબ જ ગુપ્ત હોય છે, પરંતુ તેઓ વિશ્વાસપાત્ર હોય છે. તેઓ જેને પ્રેમ કરે છે તેનો ભરોસો જાળવી રાખે છે. તેઓ સ્પષ્ટપણે બોલે છે. તેઓ તેમના બાળકો માટે કંઈ પણ કરી શકે છે. તેમના બાળકો સ્ટાર્સની જેમ. તેઓ કહે છે કે આ રાશિની છોકરીઓ ઘણા બાળકોની માતાની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી શકે છે. જો કે તેઓ થોડી ગરમ સ્વભાવની હોવાનું કહેવાય છે, પરંતુ તેમ છતાં તેઓ તેમના પર ઘણો પ્રેમ વરસાવશે. ધનુ રાશિ. આ રાશિની મહિલાઓ ઘણી બુદ્ધિશાળી અને સમજી વિચારીને કાર્ય કરે છે. તેમના માટે એક જગ્યાએ રહેવું થોડું મુશ્કેલ છે. તેમને માતાની ભૂમિકા ભજવવામાં સંઘર્ષ કરવો પડી શકે છે. રાશિ ચક્ર અનુસાર તમને એક તર્પણ થઈ શકે છે અથવા ઘણા બાળકો પણ થઈ શકે છે. તે તમારા પ્લાનિંગના આધારે શક્ય છે. મકર રાશિ. આ રાશિની મહિલાઓ ખૂબ જ બુદ્ધિશાળી અને ન્યાયપ્રેમાળ છે. તે ધીરજવાન છે અને લગ્ન પછી તે ખૂબ જ ગંભીર અને સાવધ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની સ્ત્રીઓને 3 બાળકોનો ઉછેર કરવામાં અને ઘરનું સંચાલન કરવામાં કોઈ સમસ્યા નથી. તેઓ તેમના જીવનમાં ક્યારેય હાર માનતી નથી. કુંભ રાશિ. આ રાશિની મહિલાઓ બીજાની લાગણીઓનું સન્માન કરે છે. તેઓ દરેક પ્રકારના કામમાં કુશળ હોય છે. કુંભ રાશિની મહિલાઓને પણ સાહસ ગમે છે, જેના કારણે તેમના માટે માતાની ભૂમિકા ભજવવી થોડી મુશ્કેલ હોય છે. આ રાશિની મહિલાઓને પણ 3 થી 4 બાળકનો યોગ હોય છે. છેલ્લી રાશિ મીન રાશિની છોકરીઓ બાળકોના મામલામાં પણ બધાને પાછળ છોડી દે છે. તેના બાળકોની ખૂબ જ સારી રીતે સંભાળ રાખે છે. મીન રાશિની મહિલાઓને પણ 1 થી 3 બાળકોનો સંતાન સુખ છે. મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો જોવા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં તમારી રાશિ ચોક્કસ જણાવજો.